One, two, three, let's go! હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારા વર્ણિકા બ્યુટીકના પેજની અંદર. तो चलिए शुरू करते हैं. ફ્રેન્ડ્સ, આજે હું તમારી વચ્ચે એક મારો નવો જ વિડીયો લઈને આવી છું કે જે મારી પોતાની પ્રોડક્ટ છે, જે કેમિકલ વગરની 100% નેચરલ અને હર્બલ છે. તો આજે હું તમને એ બધાને મારી નેચરલ પ્રોડક્ટ વિશે થોડીક માહિતી આપીશ. अभी मजा आएगा ना भिड़ो. તો ફ્રેન્ડ્સ, એમાં જે પહેલી પ્રોડક્ટ આ હેર ઓઇલ કે જે તમારા હેર ગ્રોથને વધારે છે, તમારા ખરતા વાળને અટકાવે છે, તમારા હેર એકદમ સિલ્કી અને શાઇની બનાવે છે. અત્યારે બજારમાં અનેક જાતના કેમિકલવાળા ઓઇલ બી મળે છે, પણ આ એકદમ નેચરલ અને 100% કેમિકલ વગરનું છે, જે તમે નાની એજની કોઈ પણ તમારા ઘરના નાની એજના હોય એ લઈને મોટા બધા જ વાપરી શકે છે. અને આનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ છે. આ 100% નેચરલ છે. અને જે આપણે કહે ને ઘાચીનું તેલ કરી જે કાઢીને બનાવે છે ને, કે જે તલનું તેલ છે, આમળા છે, અંદર સિક્કાકાઈ છે, પછી બ્રાહ્મી, ભૃંગરાજ, અળસી છે અંદર, અને અનેક જાતના 20 થી 25 ઓસડિયા નાખીને જે બનાવેલું ઓઇલ હોય ને એ રીતનું આ તેલ છે. અને હું જાતે જ ઘરે બનાવું છું અને એનું રિઝલ્ટ પણ એકદમ સરસ છે. તો આ પણ ઓઇલ જેને જોઈતું હોય તેને મારા નંબર ઉપર વોટ્સએપ કરી અને મને જણાવજો. रुको जरा सबर करो. અને હા ફ્રેન્ડ્સ, આ ઓઇલ છે એ તમારા વાળને એકદમ મજબૂત અને જાડા બનાવે છે. અને જો વાળમાં તમારે ખોડો હોય, ડેન્ડ્રફ, ઘણાને અત્યારે શિયાળામાં બહુ ડેન્ડ્રફ થઈ જાય છે, તો એ પણ દૂર કરે છે અને ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. અને હવે બીજી જે પ્રોડક્ટ છે તે છે શેમ્પૂ. હવે ફ્રેન્ડ્સ, તમે કોઈ પણ જાતનું સારું ઓઇલ વાપરો, પણ જો તમે બજારમાં મળતા જે કેમિકલવાળા જે શેમ્પૂ આવે છે તે તમે ઉપયોગ કરો છો તો તમને એનું સારું રિઝલ્ટ નથી મળતું. પણ આ જે શેમ્પૂ છે એ મારું પોતાનું જાતે બનાવેલું આમળા, અરીઠા, સિક્કાકાઈ, અળસી, જે અનેક જાત, જાસૂદના ફૂલ, એવું જે અનેક જાતને જે ઓસડિયા આવે છે એનાથી 100% નેચરલ અને કેમિકલ રહિત બનાવેલું શેમ્પૂ છે, કે જે તમારા વાળમાં ખોડો હોય તે પણ દૂર કરે છે, હેરફોલ થતા હોય એ પણ અટકાવે છે, અને તમારા વાળને એકદમ લાંબા અને સરસ બનાવે છે. ઘણાને આમ નાની ઉંમરમાં પણ સફેદ વાળ થઈ જતા હોય છે. આપણે કેમિકલવાળા અમુક શેમ્પૂ વાપરીએ તો એનું પણ એ સાઈડ ઇફેક્ટ હોય છે, પણ આ શેમ્પૂનું રિઝલ્ટ ખૂબ જ સરસ છે. જો આ શેમ્પૂ બી કોઈને મગાવવાનું હોય તો તમે મારા વોટ્સએપ નંબર ઉપર મને મેસેજ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે છે એ શોપ છે ડિટેન શોપ, કે આપણે અત્યારના રોજિંદા જીવનમાં જોઈએ તો આપણે લેડીઝને તો એમ કે ગમે ત્યારે બધી વસ્તુ લેવા માટે બહાર જવું પડતું હોય. ક્યારેક આપણે ગ્લોવ્સ પહેરી શકીએ, ક્યારેક આપણે ગ્લોવ્સ ન બી પહેર્યા હોય. અને અત્યારે આપણે તો વેધર કહીએ તો બધું મિક્સ વેધર હોય છે, એનાથી હાથમાં પણ ટેનિંગ થઈ જતું હોય છે, ફેસમાં. નાના છોકરાઓ સ્કૂલે જતા હોય તો એમને પણ ટેનિંગ થઈ જતું હોય. તો આ જે સાબુ છે એ ડિટેન સોપ છે, કે જે તમારા હાથનું કે તમારા બોડીમાં ટેનિંગ હોય તે દૂર કરે છે. અને એનું રિઝલ્ટ બહુ જ સારું છે. એમ કે તમે આ સોપ બે ત્રણ સોપ તમે વાપરશો એટલે તમને એમ થશે કે ના, તમારા હાથનું જે કે તમારા બોડીનું જે ટેનિંગ છે એમાં તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે. અને આ જે સોપ છે એ પણ જાતે નેચરલ બનાવેલો છે બધા ઓસડિયામાંથી, કે જે આપણે રાઈસ છે, કોફી છે, પછી મજીસ્ટા છે, બેસન જે છે, એલોવેરા જેલ આવે છે, અને એવા અનેકવિધ ઓસડિયામાંથી જાતે બનાવેલો સોપ છે. આનું રિઝલ્ટ પણ બહુ જ સરસ છે. અને આ સાબુ પણ છે એ તમે નાના છોકરાઓ જે હોય ને, કે 1 વર્ષથી લઈ અને કોઈ પણ એજના જે હોય એ બધા યુઝ કરી શકે છે, કે કેમિકલ રહિત છે અને 100% ઓર્ગેનિક છે. તો આ સોપ પણ જેને મગાવવાનો હોય તે મારા વોટ્સએપ ઉપર મેસેજ કરી શકે છે મને. बात तो सही है दौड़ना तो पड़ता है. હા ફ્રેન્ડ્સ, તો હવે તમે જોશો કે આવું નાનું નાનું શું છે આ પેકિંગ કરેલું કોથળીમાં, પણ આ છે ને ફેશિયલ બોમ્બ છે, કે જે અત્યારે મેરેજની સિઝન છે, અત્યારે એમ કે બધું મેરેજ ને અમુક ફેસ્ટિવલ ને બધું હોય તો તમને ફેશિયલ માટે અમુક એવું હોય કે જેને ટાઈમ ન હોય, જે ટાઈમ ન કાઢી શકતા હોય, અને
કોઈ તમારે નાના મોટા પ્રસંગમાં કે કોઈ એવું પાર્ટી ફંક્શનમાં જવાનું હોય તો તમને એવું જરૂરી ન હોય કે ફેશિયલ આપણે કરાવીએ જેમ, પણ આ સોપ છે ને એ તમારે ફેશિયલ જેવું રિઝલ્ટ આપે છે કે તમારે ફેશિયલ કરાવવાની જરૂર નથી પડતી. અને આનું નામ ફેશિયલ બોમ છે, પણ આનું રિઝલ્ટ ખૂબ જ સરસ છે એમ કે આ તમે યુઝ કરશો ને એકવાર પછી તમને એમ થશે કે ના આ તો ફેશિયલની જરૂર જ ન પડે, અને તમારા ફેસ ઉપર કાંઈ પિમ્પલ હોય, ડાઘ હોય, કાંઈ બી હોય તો એ પણ દૂર કરે છે. ફેસની જે કાળાશ અનઇવન જે ટોન થઈ ગયા હોય તેને પણ એક સરખું બનાવે છે, અને આનું રિઝલ્ટ પણ ખૂબ જ સરસ છે. હું જાતે પણ આ વાપરું છું, પણ આ બહુ જ સરસ છે એમ. તો આ ફેશિયલ બોમ છે, અને આ પણ જો કોઈને મગાવવાના હોય તો તે મને વોટ્સએપમાં મેસેજ કરી શકે છે. ફ્રેન્ડ્સ, આ જે છે ને એ લિપ બામ છે કે અત્યારે વિન્ટરની સિઝન ચાલુ થઈ ગઈ છે તો બધાને આપણે બધા એમ કહેતા જો લિપ એકદમ ડ્રાય થઈ જાય છે, ફાટી જાય છે. એમાં ઘણાને તો એટલા બધા ડ્રાય થઈ જતા હોય તો તેમાંથી લોહી પણ નીકળે છે. પણ આજે જે લિપ બામ છે એ બીટ રૂટમાંથી બનાવેલું છે. વેસેલિન જે એલોવેરા જેલ, બીટ એમાંથી બનાવેલું છે. 100% નેચરલ, ઓર્ગેનિક અને કેમિકલ રહિત છે. અને જે બધી જ એજની આપણે જે હોય નાના છોકરાઓ સ્કૂલે જતા હોય એ પણ યુઝ કરી શકે છે, અને બધા જ એનો યુઝ કરી શકે છે. તમારે લિપસ્ટિક કરવાની જરૂર નહીં પડે. તમે બહાર નીકળીને લગાડીને જાશો ને તોય પણ એમ કે કોઈ તમને પૂછે કે તમે લિપસ્ટિક કરી છે, પણ ના, પણ એટલું બધું સરસ રિઝલ્ટ છે અને બહુ જ સારું છે. જો આ પણ કોઈને મગાવવું હોય તો તમે મને વોટ્સએપમાં મેસેજ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે છે પ્રોડક્ટ એ છે ને આપણે લેમન હની એનું ફેસ વોશ છે કે જે એકદમ જેલ બેઝ છે અને ખૂબ જ સરસ છે. આનું કે કોઈ અત્યારના જે છોકરા હોય એને પિમ્પલની તકલીફ હોય, ફેસ ઉપર ડાઘા હોય છે, અને જે બહારના આપણે જે કેમિકલવાળા ફેસ વોશ વાપરીએ છીએ એના કરતાં તો આ બહુ જ સરસ છે અને 100% નેચરલ અને ઓર્ગેનિક છે કે આ ફેસ ઉપર સરસ રિઝલ્ટ આપે છે. ફેસને ગ્લોઈંગ બનાવે છે, સ્કિનને, અને પિમ્પલ અને એકનેના ડાઘા હોય તે પણ દૂર કરે છે. અને એમ કે ને સ્કિન એકદમ ડ્રાય નથી થતી, પણ આનાથી બહુ જ સરસ રિઝલ્ટ આવે છે એમ. તો આ એક ફેસ વોશ છે જે આપણે લેમન, હની અને ટી ટ્રીમાંથી બનાવેલું છે. આ પણ 100% નેચરલ, ઓર્ગેનિક અને કેમિકલ રહિત છે. बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना पड़ेगा. ફ્રેન્ડ્સ, મેં તમને બધી મારી આ જે નેચરલ પ્રોડક્ટ છે જે 100% નેચરલ છે, ઓર્ગેનિક છે અને કોઈ પણ જાતના કેમિકલ વગરની છે અને મારી ખુદની બનાવેલી છે એના વિશે મેં તમને જાણ કરી. જો તમારે આ બધી જે પ્રોડક્ટ છે તમારે કાંઈ પણ મગાવવાનું હોય તો તમે મને મારા વોટ્સએપ નંબર ઉપર જાણ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ જો મારી આવી હર્બલ પ્રોડક્ટ મગાવવા માગતા હોય તો તમે મારા વોટ્સએપ નંબર ઉપર મને જાણ કરી શકો છો. મારો વોટ્સએપ નંબર છે 9879518180. તો ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.